નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 23 જૂન 2024 ની આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુની બજાર આગામી સપ્તાહ દરમિયાન તેમજ આગામી દિવસો દરમિયાન કેવી જોવા મળશે, જીરુમાં ઘટાડો થશે કે ફરી જીરુમાં તેજી આવશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। શું આ વર્ષે જીરુના ભાવ 8,000 બોલાશે કે કેમ તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। જીરુ બજારમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ સાથે બજાર ટકેલી જોવા મળી રહી છે। 50 થી લઈને 100ના વધારા સાથે જીરુની બજાર જોવા મળી રહી છે, પરંતુ આ અઠવાડિયા દરમિયાન ફરીવાર જીરુમાં ઘટાડો આવે તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને જીરુ બજારમાં આગામી દિવસોમાં કેવી વેચવાલી આવે છે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે। પરિબળોની વાત કરવામાં આવે તો ગયા સપ્તાહ દરમિયાન જીરુમાં 50 થી લઈને 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો હતો। ખાસ કરીને જીરુની આવકો ઊંઝા માર્કેટ યાર્ડમાં ઘટીને 10,000 બોરી આસપાસ થઈ ગઈ છે। જો આવકો હજુ પણ ઘટશે તો બજારમાં વધુ ઘટાડાની સંભાવના દેખાઈ રહી છે। જો જીરુમાં વેચવાલી વધશે તો બજાર ફરી ઘટી જાય તેવી પણ ધારણા દેખાઈ રહી છે। હાલમાં જીરુમાં નિકાસ વેપારીઓ ખાસ કોઈ જણાઈ રહ્યા નથી કે દેખાઈ રહ્યા નથી, અને જૂન વાયદાની એક્સપાયરી બાદ બજારોમાં કેવી મૂવમેન્ટ આવે છે તેના પર બજારનો આધાર હાલ તો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ ચાઇનાનો નવો ક્રોપ એટલે કે નવી આવકો ચાલુ થઈ ગઈ છે, અને તેના નિકાસ શિપરમેન્ટ પણ 15 દિવસમાં ચાલુ થઈ જાય તેવી ધારણા હોવાથી ભારતીય જીરુની માંગ ઘટે તેવી શક્યતા વેપારીઓ જણાવી રહ્યા છે। અત્યારે ખાસ કરીને જીરુ જૂન વાયદો 30 રૂપિયા વધીને 28,550ની સપાટી પર બંધ રહ્યો હતો, એટલે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જણાઈ રહી નથી। આગામી દિવસની વાત કરીએ તો આ જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન જીરુમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવી શક્યતા નથી, તેમજ અત્યારે જે બજાર ચાલી રહી છે તેમાં પણ હજુ ઘટાડો આવે અને 6,000 આસપાસ બજાર આ અઠવાડિયા દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એટલે આપણે જણાવી રહ્યા છીએ, પહેલા વિડીયોની અંદર પણ જણાવ્યું હતું તેમ કે આ વર્ષે જીરુના ભાવ 5,000 થી લઈને 7,000ની વચ્ચેની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। 8,000ની સપાટી આ વર્ષે બહુ મોટા પ્રમાણમાં થાય વધારો તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। ચોક્કસપણે આપણે જણાવી રહ્યા છીએ તે પ્રમાણે કે દિવાળી દરમિયાન જીરુમાં વધારો આવશે, પરંતુ એટલો મોટો વધારો આવે તેવી શક્યતા જણાઈ રહી નથી, કારણ કે વિદેશમાં ભારતીય જીરુની માંગ ઓછી જોવા મળી રહી છે। નિકાસ વેપારીઓ પણ ઘટી રહ્યા છે, નિકાસ પણ આ વર્ષે ઓછી થવા પામી છે, જેના અનુસંધાને જીરુમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી નથી। એટલે વાયદા બજાર પણ 28,000 થી લઈને 30,000ની રેન્જમાં જોવા મળી શકે છે। આ જીરુમાં ટૂંકી વધઘટ જોવા મળી શકે છે। બહુ મોટી માંગ ન હોવાને કારણે જીરુમાં ખૂબ મોટી તેજી થાય તેવી શક્યતા નથી, એટલે ઓવરઓલ સરેરાશ બજાર 5500 થી લઈને 6,500 વચ્ચે જોવા મળશે, અને ઊંઝા માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવ 6,500 સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો આ અઠવાડિયા દરમિયાન પણ જીરુની બજાર વધઘટ સાથે ટકેલી જોવા મળશે। એક દિવસ વધારો તો એક દિવસ ઘટાડો એવી રીતે બજાર ટકેલી જોવા મળે તેવું અનુમાન છે। હાલ આવકો પણ ઘટી રહી છે, જેના અનુસંધાને ભાવ 1-2 દિવસ વધી શકે છે, પરંતુ ફરી પાછી આવક થોડી વધુ થતાં ફરી જીરુમાં ઘટાડો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ મોટો ઘટાડો પણ નહીં આવે અને મોટી તેજી પણ નહીં આવે તેવી હાલ સંભાવના રહેલી છે। આ વર્ષે આવકો પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે, પરંતુ જીરુમાં કોઈ મોટી મંદી થાય તેવા અણસાર પણ જોવા મળતા નથી। ઓવરઓલ માર્કેટ યાર્ડોની વાત કરવામાં આવે તો 5,000 થી વચ્ચે 6,000 સુધી જોવા મળે બજાર તેવી શક્યતા રહેલી છે। તો એટલે ખાસ કરીને આ વર્ષે કોઈ મોટી મૂવમેન્ટ થાય જીરુમાં તેવી શક્યતા જણાઈ રહી નથી। આપણા મુજબના ભાવ જોવા મળશે, તેમજ આગામી મહિના દરમિયાન ચોમાસા દરમિયાન પણ આવી જ બજાર રહે તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, આ અત્યારની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું।